અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આમલાખાડી બ્રિજની બંને તરફ 4 થી 5 કિલોમીટર લાંબો ટ્રાફિક જામ શનિવારના રોજ સર્જાયો હતો. આમલાખાડી બ્રિજની બંને તરફ 4 થી 5 કિલોમીટર વાહનોની કતાર જોવા મળી હતી. હાઈવે જામથી પીરામણ હવા મહેલ રોડ, વાડિયા ચોકડી સર્વિસ રોડ ઉપર પણ ચક્કાજામ જોવા મળ્યો હતો. વરસાદી માહોલ વચ્ચે રોડના ખાડા સાથે બોટલનેક એવા આમલાખાડી બ્રિજ ટ્રાફિક જામનો પીક પોઈન્ટ બન્યો છે. અંકલેશ્વર નજીક નેશનલ હાઈવે નંબર 48 ઉપર આજે ફરી એકવાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. સુરતથી ભરૂચ આવતી લેનમાં નવજીવન હોટલથી આમલાખાડી બ્રિજ સુધી, ભરૂચથી સુરત તરફની લેનમાં આમલાખાડી બ્રિજથી વરસા હોટલ સુધીની વાહનોની કતાર લાગી જવા પામી હતી. સ્થાનિક વાહન ચાલકોના મત અનુસાર આ સમસ્યા પાછળના મુખ્ય કારણોમાં હાઈવે, બિસ્માર માર્ગ અને આમલાખાડી ઉપર આવેલો સાંકડો બ્રિજ છે. ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાંથી પસાર થતા ટ્રક, ટેન્કરો અને ભારે વાહન વ્યવહારને કારણે પરિસ્થિતિ વધુ ગંભીર બની છે. અંકલેશ્વર દહેજ ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટમાં કામ કરતા કર્મચારીઓને કિંમતી સમય વેડફાય છે અને સુરત તરફ આવતા જતા વાહન ચાલકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. સ્થાનિક લોકો અને વાહન ચાલકોએ માંગ કરી છે કે હાઈવેનો રસ્તાનું યોગ્ય રિપેરિંગ કરવામાં આવવું જોઈએ અને તેમજ આમલાખાડી બ્રિજને પહોળો કરવામાં આવે, જેથી મુસાફરોને રાહત મળી શકે એમ છે.